જય દ્વારિકાધીશ, કેમ છો? બધા મજામાં અને મજામાં જશો. કેમ કે આપના વિડીયો જોતા હોય તો મજામાં જ હોય. તો ગાઈસ, આજના વિડીયોમાં એવું હતું કે આજે છે હું સવારમાં બહુ વહેલી ઉઠી ગઈ. ઉઠીને ને તરત કોલેજ જવા માટે કોલેજે જઈ ફોન કર્યો બેન ફ્રેન્ડને, એમ કે હું નથી આવવાની. પછી મેં એકલીએ લેક્ચર ભર્યો. ગાઈસ, શું કરું? પછી લેક્ચર ભરીને પછી હું છે ને મને એમ કે આમ અંદરથી કંઈક શું કહેવાય, આમ શું કેવું કંઈક નહીં યાર, તમે દાંત કાઢતા. અને પછી હું છે ને હાલીને ગઈ મહાદેવના મંદિરે. મહાદેવના દર્શન કર્યા બહુ મસ્ત. પછી ત્યાંથી એનું હાલીને થોડીક આગળ ગઈ તો ત્યાં હનુમાનજીનું મંદિર હતું. તો મેં ત્યાં હનુમાનજીના પણ દર્શન કરી લીધા. ત્યાંથી હાલીને પછી હું છેટ હોસ્પિટલથી ITI લગી 7 રસ્તા એમ કે બધું હાલીને હું ગઈ. ત્યાંથી ને એમ કે હાલીને મસ્ત મજાની બેઠી થોડીક વાર, તો બેસી ગઈ. મેં કીધું થાકી ગયા હોય ને, પ્રસાદ લીધો તો બધી ફ્રેન્ડને પ્રસાદ આપ્યો, ખાધો. ખાઈને પછી એમ કે બ્રેક થયો તો પછી અમે બધી ગઈ શું કરવા, નાસ્તો કરવા. બધી મસ્ત મજાનું જમી લીધું. જમીને પછી એમ કે બહુ કંટાળો આવતો હતો યાર, આજે તો શું કેવું ગઈશ, બહુ કંટાળો આવતો હતો. પછી અમે રસ્તામાં નીકળ્યા. ત્યાંથી અમે આજે પાણીપુરી ખાવા ગયા. પાણીપુરી ખાધી ને હું હાલીને પાછી આવી ગઈ. થોડીક વાર એમ કે આરામ કર્યો, થાકી ગઈ હતી. એમ કે એટલું હાલીને આવી, પાછી ઘરે હાલીને જઈ. વિચાર કરો, આજે હાલવાનું બહુ થઈ ગયું. કેમ કે થોડીક ડાયટ કરવી પડે ને. તમે નકર જોઈ શકો શરીર, ગાલ બહુ જાડા થઈ ગયા છે. મસ્ત થઈ જાઉં હું આમ પાતળી એટલે ડાયટિંગ કરું, હાલવાનું કંઈક કરું. શું હાલવાથી એમ કે શરીર ઓછું થઈ જતું હોય છે. કંઈ નહીં, તમે કોમેન્ટમાં કહેજો અને સપોર્ટ કરતા રહ્યો. લોકેશન તો આમ જુઓ, લોકેશન તમને કેવું લાગે છે કોમેન્ટ કરજો. અને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને સરપ્રાઈઝ શું છે ને હું તમને કહીશ, વાર લાગશે. કોમેન્ટ તો કરો.